જેણે ભીનામાં સોઈને પોતાને કોરામાં સુવડાવ્યા છે, એવા મા બાપની આંખોમાંથી આંસુ પડાવતા કે લેશ માત્ર થડગડાટ ન થાય. યાદ રાખજો, પોતે જલસા કરે, સારા સારા વસ્ત્ર, સારી ગાડીઓ, સારો બંગલો, અને મા બાપનો ભાવ નો પૂછે ત્યારે સમજણે જીવનને વેડફી નાખ્યું છે. બધાને કહું છું, અહીંયા બેસેલાને તો કહું છું, ઘેરે બેસી લગચરણ સાંભળશે ને એને પણ કહું છું, જોજો તમારા મા બાપને નારાજ કરી અને જિંદગીમાં સુખી થવાની અપેક્ષા રાખશો તો તમે ભીત ભૂલ્યા છો. ભૂલતા નહીં, તમે ભીત ભૂલ્યા છો. ઉગમણાને બદલે આથમણો ઉગે ને તોય પણ તમને નહીં સુખની પ્રાપ્તિ થાય. હું તો ત્યાં સુધી કહું, ભક્તો, આવો ઉત્સવ સરસ ચાલે છે, અહીંયા સંતોને રસોઈ અપાય છે, દોત્યાના રૂપિયા આપે છે લોકો, પણ એ જ અમને અહીંયા રસોઈ આપજો જે પોતાના મા બાપને પ્રેમથી જમાડતા હો, એ જ અમને ધોત્યા ઉઢાડજો, તમારા મા બાપને પ્રેમથી સારા વસ્ત્રો લઈ દેતા હો. તમે તમારા મા બાપને સાચવતા ન, અહીંયા તમે અમને રસોઈ આપો. મહેરબાની કરીને ભૂલ નહીં કરતા, મહેરબાની કરીને રસોઈ આપતા નહીં. તમારી ગોજેરી રસોઈ અમને નહીં પચે. તમારે ધોત્યા આપેલા ભક્તો અમને લજાવશે. માટે મહેરબાની કરીને ભૂલ નહીં કરશો. હું તો એ કહું, ભક્તો, અહીંયા મંદિરમાં દાન આપનારને કહું છું, સમાજના ગળા કરી નાખીને, કોઈને આંખોના આંસુ પડાવીને મહેરબાની કરી અહીંયા દાન પણ નહીં આપતા. તમારે હૃદય હા પડે એવું તમે દિવ્ય જીવન જીવજો ને ભક્તો, દાન આપશો ને તો દાન ઉગશે. આ મંદિરમાં આવીને ભજન કરશે ને એને પરમ શાંતિ થશે. કદાચ લોકો કરોડોના દાન નહીં આપે ને, લક્ષ્ય વિધિ મનુષ્ય છે, ઠાકોરજીનું કામ ઠાકોરજી કરશે. નાનો સમાજ બિચારો એક થેલી સિમેન્ટ આપશે ને તો મારા ઠાકોરનું મંદિર પૂરું થઈ જશે. જીવન જીવજો ભક્તો, જીવન જીવશો. બહુ સાચું. જીવન જીવતા નહીં આવડે તો મોતને સુધારી નહીં શકાય. મોતને સુધારણે એક્સ્ટ્રા દાખલો કરવાની જરૂર નથી. જીવન સુધારો, મોત તો એની મેળે સુધરી જાય.